કોઈ પહેલવાન જેવો પોઝ આપો ને ઓઝલર. તમે કોઈ પહેલવાન જેવા નહીં પણ પાગલ જેવા લાગો છો. ચલો ચેન્જ કરો. સરસ મજાનો પોઝ આપો ને ઓઝલર. બેટા હવે પપ્પાને આરામ કરવા દે. ગાડી ચલાવીને પપ્પા થાકી ગયા છે. ઓઝલર, તમે એના વિશે કહી રહ્યા હતા ને, કહો ને પ્લીઝ. હું કેટલી વાર પૂછું તમને. 7 દિવસ પછી સાપના ડંખથી એ મરી જશે. સ્વિંગી મહર્ષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો અને આ વાતથી ડરીને રાજા પરીક્ષિતે એક જળસંધિની વચમાં એક ટાવર ઉપર એમણે આશ્રય લીધો. પછી શું? 7 દિવસ વીતી ગયા હતા અને 7મા દિવસે સૂર્યાસ્ત પહેલા અમુક મહર્ષિઓ તેમને મળવા આવ્યા. મહર્ષિઓ કેટલાક ફળ લાવ્યા હતા. રાજા પરીક્ષિત એક ફળને તોડવા લાગ્યા, પણ રાજાને એ વાતની ખબર નહોતી કે ફળની અંદર એક સાપ છુપાઈને બેઠો હતો. ઓહ, અચ્છા ઓઝલર, આ વાર્તાનો મોરલ શું છે? મોરલ એટલે શું છે કહો ને ઓઝલર. અહીંયા તો નેટવર્ક જ નથી. અનિશા? કોણ છે જે મને બોલાવે છે? હું આવવાની છું એ મેં તમને કહ્યું હતું. નહીં, ક્યારેક અહીંયાની કેરટેકર પલીની હોઈ શકે છે. પપ્પા મોરલ શું હેલો. છે? મોરલ કોઈ મોરલ નથી ને? હા, મોરલ છે. હા, હું આપું છું. કોણ છે? આ લો, હોસ્ટેલમાંથી છે. હલો. હેલો સર, હું મુનાર પોલીસ સ્ટેશનમાંથી બોલું છું. તમે અહીંયા છો એ મને ઓફિસમાંથી ખબર પડી. તમે રજા પર છો પણ બીજો કોઈ રસ્તો નહોતો એટલે મેં તમને ફોન કર્યો સર. બોલો. સર, અહીંયા કોટેજમાં 3 હત્યાઓ થઈ છે. જે મરી ગયા છે બ્રિટિશ છે અને બોડીને હટાવીએ એ પહેલા એકવાર તમે આવીને જોઈ લો ને સર પ્લીઝ. સર, આમાં મોટી મોટી હસ્તીઓ અને પ્રધાનો પણ સામેલ છે અને એટલે જ સર વી હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ. સર પ્લીઝ સર. આવું છું. જોબ કોલિંગ. બસ એક અડધો કલાકમાં. ત્યાં સુધી તમે આ પેકેટને ખોલી રાખો. ત્યાં સુધી ઓઝલર પાછો આવી જશે. હા. હેલો સર. અરે આ તમે લોકોએ શું માંડ્યું સર, છે? શું થયું? 2 દિવસ કહ્યું તું તો 2 જ દિવસ. બૈરી છોકરાઓ સાથે રજા ગાળવા આવ્યો હતો. માંડ રૂમ મળી હતી અહીંયા. અને હવે જુઓ, પગલું મૂક્યું કે તરત જ લોકલ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો. કોટેજથી સીધા ત્યાં જવા માટે. તમને લોકોને કોણે કહેલું મારા કોટેજનો નંબર આપવા માટે? હા સર, અમે તમારો નંબર કોઈને નથી આપ્યો અને કોઈએ ફોન કરીને નંબર પણ નથી પૂછ્યો. અને સર, અમને તો એ પણ ખબર નથી કે અત્યારે તમે ક્યાં છો. હેલો હેલો સર. હેલો. જેની, અનિશા, અનિશા, બેટા, જેની, જેની, અનિશા, જેની. મને કાંઈ સમજાતું નહોતું કે કઈ રીતે તમારી સાથે ખુલીને વાત કરું. 4 દિવસ થઈ ગયા આજે એ વાતને. હવે તો એનું થ્રિલ પણ જતું રહ્યું. યંગસ્ટર્સને લેતી વખતે અબ્રાહમે અરેસ્ટ કર્યો હતો. આઈ વોઝ એન નાર્કોટિક કેરિયર. હું ત્યારે કરકર્યો હતો છતાં પણ એમણે મને કેદી બનાવી દીધો. એના પછી હું બધું ખોઈ બેઠો. એ ઘટનાથી મારું બહુ અપમાન થયું. મારા ઘરવાળાનું પણ અપમાન થયું. પછી બહાર નીકળ્યા પછી મેં મોકો જોઈને ત્યારે ઓઝલરની ગાડીનો પીછો કર્યો.
અને આખરે ખબર પડી કે મુન્નારમાં છે. સરની પત્ની અને દીકરીને કિડનેપ કરીને દૂર જંગલમાં લઈને મેં એમના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પછી એ બધા ટુકડાઓ મેં પ્લાસ્ટિકના કવરમાં નાખ્યા. આટલું જ યાદ છે. એના પછી તમે મને ત્યાં આવીને પકડી લીધો અને હું ત્યારે હોશમાં આવ્યો હતો. આટલું જ યાદ છે મને. વિનીત, પેલી કેરટેકર પલીનીએ કહ્યું કે કોટેજ તારી ગાડીને શોધી રહી. એના પછી અમે તારા ફોનને ટ્રેસ કર્યો અને તારા લોકેશનને શોધી કાઢ્યો અને તારી ગાડીમાં ઓઝલરની પત્ની અને દીકરીના કપડાં લોહીથી લથપથ મળ્યા અને અમને ત્યાં એક ચાકુ પણ મળ્યું. ફોરેન્સિક ટેસ્ટ પ્રમાણે તું જે કહી રહ્યો છે એ સમજાય છે, પણ તે બંને લાશને ક્યાં દફનાવી? જરા માંડીને વાત કર વિનીત. સર, આમ તો અમે માર્યા પછી દફનાવી જ દઈએ છીએ, પણ એમને ક્યાં દફનાવ્યા એ યાદ નથી સર. ત્યારે હું ડ્રગ્સના હેવી નશામાં હતો. આ મારી વીકનેસ છે સર. હું સાચું કહું છું, મને કાંઈ પણ યાદ નથી સર. તમે ચાહો તો મને નજીકના કોઈ સેન્ટરમાં લઈ જઈ શકો છો. પ્લીઝ સર, પ્લીઝ. પ્રશાંત સરના રૂલ્સ વિશે તને ખબર છે કે યુનિફોર્મ નથી જોઈતો, વાળ કપાવવાની જરૂર નથી, બસ ઓફિસમાં રહીને આખો દિવસ કામ કર્યું, બસ એટલું જ એમના માટે પૂરું થઈ રહે છે. તું બસ તારા કામ ઉપર ધ્યાન આપ, ચાલશે. મેં રાજીનામું આપવા માટે વિચાર્યું હતું, પણ તમે સહેમત નહોતા થયા. તું જે ઘટનાથી પ્રભાવિત થયો છે એમાંથી બહાર નીકળવાનું તો દૂર, પણ આજકાલ તો એ બસ વધતી જ રહે છે. રીઝન શું છે આપણે બંને જાણીએ છીએ. હું હજી સુધી તારી દીકરી અને પત્નીના રિમેન્સ શોધી નથી શક્યો. હું ઈચ્છું છું કે એમને પૂરી પરંપરા પ્રમાણે દફનાવવામાં આવે અને હજી સુધી તું એ નથી કરી શક્યો. બટ ધ ફેટ ઇઝ અગેન્સ્ટ ઇટ. જો તું અત્યારના સમય સાથે જોડાઈ જાય તો તારી જિંદગીને એક મોક્ષ મળશે. એવી પર્સનલ ઘટનાઓમાં ઘણા લોકો પોતાને ખોઈ બેસે છે અને ઘણા લોકો એમાંથી બહાર પણ આવી જાય છે. એમને ફોલો કરવા માટે આપણી પાસે ફક્ત એક જ મંત્ર હોય છે, લેટ ગો. જો તારો ઇન્સોમ્નિયા હવે ક્રોનિકલ બની ગયો છે, તું હેલ્યુસિનેશન સુધી પહોંચી ગયો છે, પણ તું જીદ પકડીને બેઠો છે કે તારે દવા નથી લેવી. તો પછી આપણે એક કામ કરીએ, સાયકોલોજીને છોડીને ફિઝિયોલોજીને બતાવીએ. એક સમય પછી શરીર પોતાની મેળે કંટ્રોલમાં આવી જશે. કમસે કમ થોડી તો ઊંઘ લેતો જા, થોડી કોશિશ કરીને જો. મને આશા છે કંઈ તો ફાયદો થશે. અને દવા તો તારે ખાવી નથી, તો ચાલ આ જ ઉપાય કરીને જોઈએ. ઓઝલર, હવે હું તારી સાથે વાત કરવા જઈ રહ્યો છું, એ પણ તારો નજીકનો મિત્ર બનીને. છેલ્લા 3 વર્ષોથી બહુ મુશ્કેલીથી તું આ રીતે સૂતો નથી અને એને કારણે તારું શરીર નબળું પડી ગયું છે અને અજાણતા જ આ આદતની તારા પર અસર પડી ગઈ છે. પ્લીઝ સમરાઇઝ ઇટ એન્ડ કમ બેક એન્ડ ફાઇન્ડ ધ પર્પસ. અરે તું ક્યાં ભટકી રહ્યો છે? રહેવા માટે જગ્યા આપી છે ને, પછી કેમ અહીંયા આવી જાય છે? મારું મગજ ખાઈ ગયો. હા તું જા. સર આવી ગયા. સર, શું સર તમે પોતાના પૈસાથી આમને ખાવાનું ખરીદીને આપી દો છો? સરનું દિલ બહુ મોટું છે. હા સર. સર, મને ખબર છે તમે બહુ દુઃખી છો. સાચું કહું તો હું એ વખતે ભાનમાં નહોતો જ્યારે મેં તમારી પત્ની અને દીકરીને અગવા કર્યા હતા. ત્યારે લગભગ મેં 10-15 ડોઝ લીધા હતા. એના પછી મારા મગજમાં ફક્ત શૈતાન છવાયેલો અને હું કંઈ પણ સમજી નહોતો શકતો. એના પછી જ્યારે મને પોલીસે પકડ્યો ત્યારે શું થયું એ મને બિલકુલ યાદ નથી સર. સર, તમે ગમે તેટલી વાર મને પૂછી લો, પણ મને કંઈ પણ યાદ નથી. ક્રોનિક ડ્રગ લેવાની આદત છે મને. જ્યારે તમે મને આ ખાવાનું ખરીદીને
મને આપો છો ત્યારે બહુ અફસોસ થાય છે સર. આ ખાવાનું તમે બહાર હોટેલમાંથી ખરીદીને લાવો છો ને, જેથી બહારની દુનિયા સાથે મને સંબંધ લાગે છે. સબમિશન કાલે છે, ભૂલતો નહીં હા. અરે ફ્રન્ટમાં શું છે બેકમાં શું છે આ ડિસ્કસ કરીને આવવું પડશે કે મારા ટીમ મેમ્બર હોશિયાર છે. અરે ભલે ને કોઈ પણ ફ્રન્ટ આવે, ટેન્શન નહીં લે, હું છોકરાઓને સંભાળી લઈશ. આપણે કેટલી મોજ મસ્તી કરીએ છીએ, છોકરાઓને થોડી ખબર છે. હા, સેલ્ફ સોર્સની ટ્રેનિંગ લીધા પછી પણ એક કોડ લખતા નથી આવડતું. ચાલો ઓકે ગાઈઝ, હવે હું જાઉં છું. ચાલો. હા માયા, મીટિંગ હમણાં પૂરી થઈ. હા હું નીકળી ગયો. હા 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 હું નથી ભૂલ્યો. મારી વાલી, હું ઉડીને આવું છું. ઠીક છે, લગભગ 20 કિલોમીટર. અડધો કલાકમાં આવી જઈશ. એક પ્લેટ ભજીયા. હા આપું છું. અચ્છા મની, આજકાલ ક્યાં રહે છે તું? અરે કોઈમ્બતુરની સવારી હતી, હવે તને શું કહું. હા, હા. ગાડીમાં હજી એક ડેડ બોડી છે. હવે શું સાંભળવું છે? તું તો લાશો સાથે રહે છે, તને એનાથી શું પ્રોબ્લેમ છે? તું મારી સાથે મજાક કરે છે એમ? જ્યારે તમે લોકો મરો છો ને અથવા કોઈ જગ્યાએ મરેલા પડ્યા હો ત્યારે સૌથી પહેલા મને જ બોલાવાય છે. હા. આ વાતને ભૂલતો નહીં. હા ઠીક છે. હલો હલો, કઈ જગ્યાએ? અચ્છા, તાચીકર પુલની પાસે. ઠીક છે ઠીક છે, હું આવું છું. 5 મિનિટમાં ત્યાં પહોંચું છું. હલો હલો, અરે મને કઈ સંભળાતું નથી. બહુ વરસાદ આવે છે અત્યારે. ફોન મૂક હમણાં. લાગે છે ઓવર સ્પીડનો મામલો છે અને એમાં આટલો બધો વરસાદ. આજકાલના છોકરાઓ બહુ સ્પીડમાં ગાડી ચલાવે છે, કોણ સમજાવે? અરે બહુ નાની ઉંમરનો છે, ઉઠાવવાને. અરે અહીંયા ઉભા રહીને શું જોયા કરો છો? ઉચકો આને, જલ્દી ઉચકો. હાથ લગાવ ને એને. જલ્દી આવો. ઓકે સર, પેલા એક્સિડન્ટ પેશન્ટને થિયેટરમાં શિફ્ટ કરી નાખ્યો છે. સીસીઆર રેડી છે. ઓકે ગુડ. રવિ, જોઈન મી. લેટ્સ ડુ ઇટ નાઉ. શ્યોર. અહીંયા સિસ્ટર, નંબર 11. હા સર, શું થયું છે? આ બધું ક્યાં સુધી ચાલશે? પેનલ તરફથી થોડું ડીલે થયું છે સર. માલિક કોઇમ્બતુર ગયા છે એટલા માટે. ગયા વખતે પણ તે આમ જ કહેલું ને. આ વખતે કામ થઈ જશે. ડોક્ટર, ડોક્ટર જેની સર્જરી કરી હતી ને, નવીન, નવીન? એ ત્યાં. નવીન પ્લીઝ, નવીન છોડો મને. નવીન પ્લીઝ, છોડો. શાંત થઈ જા. એ નવીન, શું થયું આને? શું થયું? પેનિક એટેક આવ્યો આઈ છે. ડોન્ટ સેન્સ એનીથિંગ ડોક્ટર. હાઉ કેન આઈ રાઇડ માય બાઇક? ઓકે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ. રિલેક્સ. ઓકે, હું જોઉં છું. સિસ્ટર, એને લઈને આવો. નવીન, ઘબરા નહીં, હું છું. રિલેક્સ. હાલો ડોક્ટર. There is no sensation in the right leg. કોઈ મોટો પ્રોબ્લેમ છે કે ડોક્ટર? અરે ના ના ના, પોસ્ટ ઓપરેશનના આવું કંઈ થવું બહુ નોર્મલ છે. અમે એક્સપેક્ટ કરેલું. ઇનિશિયલ ઇમ્પેક્ટ હોવાને કારણે મગજમાં પણ અસર થઈ શકે છે, પણ મારી વાત માન, તું જલ્દી સાજો થઈ જઈશ. અમે લોકો છીએ ને. સર, હવે શું થશે? જુઓ, તમે જરાય ના ડરો. અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે નવીને નવા રૂમમાં શિફ્ટ કરી દઈશું. તમે કહેતા હતા કે આજે એનો બર્થડે છે, તો આજે સેલિબ્રેટ કરીશું, રાઈટ? મેડમ, બીજું કંઈ જોઈએ છે? નહીં. કેટલા પૈસા થયા? આ રિપોર્ટ ડોક્ટરને નહીં બતાવતો, ઠીક છે? હા. સિસ્ટર, હા માયા, આ બર્થડે કેક છે. કેક કાપતી વખતે મને જરૂર બોલાવજો. જરૂર બધાને બોલાવીશ. ઓકે. અરે હું તો યુરો બેગ લાવવાનું ભૂલી ગઈ છું. તું જા, હું આવું છું. ઓકે. હવે શું થયું? અરે સંભાળો.
મેં કહ્યું ને એને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવશે. અચ્છા ફોરમેન હોઈ શકે છે સર. કદાચ ડોગ સ્ક્વોડ નથી કરી એવું લાગે છે. કદાચ વધારે પડતું લોહી વહેવાથી એનું મૃત્યુ થયું, પણ વાગ્યું તો પગમાં છે. વાય નોટ સમવેર એલ્સ સર? સેલિબ્રેશન રહેવા દે. હેપી બર્થડે ટુ યુ. સૌથી પહેલા કોણે જોયું હતું? સૌથી પહેલા માયા નામની એક છોકરીએ જોયું, એના પછી સિસ્ટર જ્યોતિએ પણ જોયું. એક્સિડન્ટ થયો એ વિશે મણીને કોણે ઇન્ફોર્મ કર્યો હતો? હું નથી જાણતો સર. મને એક માણસે ફોન કોણ છે એ કર્યો. માણસ? મને નથી ખબર મેડમ, પણ એનો નંબર ગલ્ફનો લાગી રહ્યો હતો. મને બરાબર યાદ છે, જ્યારે ઓફિસ પત્યા પછી હું ઘરે આવતી હતી ત્યારે નવીને પોતાના મોબાઈલમાંથી ફોન કરેલો. 4210. આ તો ઇન્ટરનેટ કોલ છે. સ્ટ્રેન્જ. મણી, હા સર. આવા એક્સિડન્ટનો કોલ આવે ત્યારે બીજી હોસ્પિટલમાં પણ લઈ જાવ છો કે? ના સર, મોટા ભાગે બધાને હું અહીંયા જ લઈ આવું છું, કારણ કે આમની સાથે મારું ટાઈઅપ છે. આ હોસ્પિટલની અને તમારી કોઈ સાથે દુશ્મની? મને નથી ખબર સર. હોઈ પણ શકે છે અને ના પણ હોઈ શકે. વાત કરતી વખતે અધવચ્ચે ફોન કપાઈ ગયો હતો. રાત્રે લગભગ 11:50 વાગ્યા હશે. નવીનની બાઇકનો એક્સિડન્ટ થયો ત્યારથી અને કોલ કટ થયો એની બરાબર 8 મિનિટ પહેલા, મારો મતલબ 11:30 થી 1, આ ઘટના વિશે જણાવ્યું જેણે મણીને ફોન કર્યો હતો, કારણ કે એ સ્પોટ ઉપર ફક્ત મણી જ પહેલા પહોંચી શકે છે અને એટલે જ ત્યારે હોસ્પિટલમાં નવીન બરાબર પહોંચી શક્યો. ધેટ મીન્સ અહીંયાથી નવીન મરી પણ શકે છે. Why this hospital? આ હોસ્પિટલ મારા બાપુજી અમુક વર્ષ પહેલા શરૂ કરી હતી. એ વખતે હું અહીંયા નહીં હતો. બાપુજી 1 વર્ષ પહેલા ગુજરી ગયા. તેમના ગયા પછી હોસ્પિટલને ચલાવવા વાળું કોઈ નહોતું. હોસ્પિટલને બંધ કરવી પડે એમ હતું, એટલે હું આવી ગયો. આ હોસ્પિટલનું આજકાલમાં રેનોવેશન થયું છે ને? ડોક્ટર અરુણ જ્યારથી આ હોસ્પિટલમાં જોઈન થયા ત્યારથી આ હોસ્પિટલ સારી ચાલે છે મેડમ. હોસ્પિટલના નામે અહીંયા બીજું તો કંઈ ચાલતું નથી ને? અહીંયાના સીસીટીવી કેમેરા પણ નથી ચાલતા અને વોર્ડમાં મોટા પ્લાન સાથે મર્ડર પણ થઈ રહ્યા છે. આ કોઇન્સિડન્સ કેવી રીતે છે? હા, મેં નવીનનો રિપોર્ટ વાંચ્યો હતો. લખેલું કે એના જમણા પગમાં કોઈ સેન્સેશન નહોતું. તો પછી નવીન અહીંયા એડમિટ થઈ ગયો એના પછી તેની ડિટેલ્સ કોઈ કિલરને આપી દેવામાં આવી હશે. ત્યારે જ તો એ હત્યારાએ એને નજીકથી જોયો અને રિપોર્ટ પણ વાંચ્યો. સિસ્ટર, હોસ્પિટલમાં એક પેશન્ટની મેડિકલ ફાઇલની જવાબદારી અહીંયાની હેડ નર્સ ઉપર છે ને? હા સર. તો પછી નવીનની મેડિકલ ફાઇલ અહીંયા કઈ નર્સ જોઈ રહી હતી? કે પછી એ ફાઇલ કોને બતાવવામાં આવી હતી? સર અમે તો કોઈને નથી બતાવી. સિસ્ટર, જે કહો છો એ સાચું છે ને? હા સર.
પેશન્ટની ફાઇલ અમે નર્સિંગના ટેબલ પર જ રાખીએ છીએ અને નર્સિંગ ટેબલમાં કોઈ અજાણ્યો માણસ આ રીતે એ ફાઇલ ના લઈ શકે. જ્યારે નવીન મરી ગયો ત્યારે જ લોકો ત્યાં હાજર નહોતા, બરાબર ને? બોલ. મારો દીકરો. સોરી ડોક્ટર, યુ નો ધ પ્રોટોકોલ. હા, પૂછો. નવીનનો કોઈ દુશ્મન હતો? હા, મારી જાણકારીમાં કોઈ નથી. મારાથી વધારે મારી પત્ની એને જાણતી હતી. આટલી મોટી ઘટના થઈ ગઈ તો પણ હું એના હિતમાં જ પૂછી રહ્યો હતો. ડોક્ટર, કોઈની સાથે તમારી દુશ્મની? કોઈ મારા દીકરાનું ખૂન કરી નાખે એવી દુશ્મની મારી કોઈની સાથે નહોતી. સેલિબ્રેશનને એમ જ રહેવા દો. આ પ્રકારના શબ્દોથી તમને કંઈ યાદ આવી રહ્યું છે ડોક્ટર? મા બાપને જીવતા જ એમના બાળકો એમની સામે જ મરી જાય તો એનાથી વધારે ટ્રેજડી શું હોઈ શકે? શરીર ઉપર વધારે ઈજા થવાને કારણે ઘણું લોહી વહી ચૂક્યું છે. જરા અહીંયા જુઓ, લોહીના સ્રાવને કારણે મૃત્યુ થયું છે. ધ્યાનથી જુઓ, ઇન્ગ્વાઇનલ લિગામેન્ટની બરાબર નીચે લંબાઈમાં 6 સેન્ટીમીટર એક બહુ મોટી ઈજા થઈ છે. બાકીના જે ઘા છે એક બહુ ઊંડા નથી. એટલે સાદા શબ્દોમાં એક્સિડન્ટમાં જે થયું એમાંથી કેટલાક ઘા છોડીને ઉપરથી શરીરને બાળવામાં આવ્યું હોય એવા કોઈ નિશાન નથી દેખાતા. અને આ માણસનું મૃત્યુ જમણા પગમાં થયેલા બ્લડિંગની કારણે જ થયું છે. ખૂની કદાચ મેડિકલ પ્રોફેશનનું હોઈ શકે છે ને? યુ રાઈટ. હત્યારાને મેડિકલ વિશે ઘણું ખબર છે. એસ્પેશિયલી હિઝ એનાટોમિકલ નોલેજ ઇઝ એક્યુરેટ. બટ ઇન માય રીડિંગ એને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓછો છે. સર, વોટ ડુ યુ મીન? સી, આ ઇન્સિશનની નીચે લઈ જવા વાળું એક સ્લાઇડિંગ છે. સ્લાઇડિંગ વગર જો એક ઇન્સિશન નાખવું હોય તો ઇટ નીડ્સ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ which apparently he doesn't have. તો સર, મર્ડર કરવા માટે એણે જે વેપન... It's a number 11 scalpel, both pointing and piercing. અમારા જે સર્જન છે તે ઊંડાણ માટે જેનો ઉપયોગ કરે છે એ સ્કેલ્પલ. ફોર્મલી ઇન ટેબ્લેટ્સ, સ્કેલ્પલ એન્ડ બર્થડે કાર્ડ એક રીતે આમ એક્સિડન્ટ કરાવો બહુ સ્ટ્રેન્જ છે. હોસ્પિટલના સીસીટીવી યુઝલેસ છે સર. સર, આ તચ્ચેગરા પુલની સામે આવેલો પેટ્રોલ પંપનો ફૂટેજ છે સર. પુલને પાર કર્યા પછી અડધો કિલોમીટર પછી આ પેટ્રોલ પંપ આવે છે. નવીનનો ફોન બંધ થયો અને એક્સિડન્ટ થયો એની વચ્ચે 11 થી 12 ની વચ્ચે ગાડી આવી છે. સર, નવીનની ગાડીને ટક્કર મારીને ગયા પછી લગભગ 8 ગાડીઓનું એક ગ્રુપ છે. એમાં બોલેરો અને લોરી સામેલ છે. ટ્રાય ટુ લોકેટ ઓલ ઓફ ધેમ. નવીનનો ફોન જે ડેમેજ થયો છે એમાંથી બધો ડેટા રિકવર કરો. ગેટ ઓલ ધ નેસેસરી હેલ્પ. જ્યારે આ પુલ ઉપર એક્સિડન્ટ થયો હતો ત્યારે તમે કોઈ અવાજ સાંભળ્યો કે કોઈને જોયા હતા? અહીંયા સીસીટીવી લાગેલું છે. હા. આ સીસીટીવી કામ કરે છે ને? હા, વર્ક કરે છે સર. સર, સર, નવીનના ફોનમાંથી બધા રેકોર્ડ્સ અને ડેટા રિસીવ કરી લેવામાં આવ્યા છે. એના ફ્લર્ટિંગની બાજુમાં રાખીએ તો શક કરવા જેવું બીજું કાંઈ રહેતું નથી. આમ જોવા જાવ તો જેનો કોઈ દુશ્મન નથી એવો છોકરો આઈટીમાં કામ કરે છે અને એક દુર્ઘટનામાં એ મરી જાય છે. સ્ટ્રેન્જ ઇટ ઇઝ. મારું નામ ગિરી છે. ગિરી, જલ્દી નીકળ, કોઈ આવી રહ્યું છે. ચાલ, સ્ટાર્ટ કર.
લાગે છે કોઈ એક્સિડન્ટ કેસ છે. હા થઈ શકે છે. અરે આ શું? ચાલો જોઈએ. ઉઠાવ હા ઉઠાવ. હા ધીમે ધીમે લઈ લે. See, there are 9 blood surgery wounds. But he is stable now. આ એ હરામીગીરીનું કામ છે. ગીરી અને એનો માણસ નીકળી ગયા છે. જ્યારે હોશમાં આવે ને ત્યારે અમને ઇન્ફોર્મ કરજો. એની પાસેથી અમારે બયાન લેવું છે. ઠીક છે, પણ આના કોઈ સગાવાળા નથી? હા છે. એ બધા આવતા થાકી ગયા છે અને આવી રીતે અડપચાલા કરવાનું જ કામ છે આ લોકોનું. સર, ફોર્મલ રિપોર્ટ પ્રમાણે બરાબર મળતો આવે છે સર. બસ આમાં ગામ અને જગ્યાનો જ ફરક છે સર. મન મૂકીને હસવું ખતમ થવા દો. હેપી બર્થડે. તો આજે આનો પણ બર્થડે છે સર? આવું થવાની શક્યતા તો નથી. આમાં ફક્ત હેપી બર્થડે લખ્યું છે. ટુ યુ મિસિંગ છે. યુ આર રાઈટ સર. આની આઈડી પ્રમાણે આજના દિવસે આનો બર્થડે નથી. સર, હોસ્પિટલના અંદરનો એક વિઝ્યુઅલ છે. આ બતાવો જરા. Different body language. So, there is a second guy. Yes, sir. આ માણસ જે જગ્યાએ ગયો છે ઇમિડિયેટલી ચેક કરો. સર, મને લાગે છે કે પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ જ બોલેરો દેખાતી હતી અને નવીન સાથે ટકરાવવા વાળી આમાંથી જ કોઈ ગાડી હોઈ શકે છે. યુ નો ભાઈ, જે ગાડી બહુ કોમન દેખાતી હોય અને જે રંગ વધારે કોમન દેખાય એ હંમેશા સત્યને છુપાવે છે. સર, કોઈએ કાંઈ તો જોયું હશે ને. આ કાર્ડ અને કવિતાઓ લખીને કિલર આપણને જરૂર કંઈ કહેવા માંગે છે. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ ડીપ એન્ડ પર્સનલ. અહીંયા લોકોની ભીડ કે ઘોંઘાટ તો નથી દિવ્યા? આ સજી મોહનના બાપુજી કોણ છે? રાઘવન ને? હું છું સર. કેમ સર વારંવાર તમે એના વિશે પૂછી રહ્યા છો? એને તો બધાએ મળીને મારી નાખ્યો ને. અમે એના વિશે જ પૂછપરછ કરવા આવ્યા છીએ. હવે મરી ગયેલા માણસ વિશે પૂછીને શું ફાયદો થશે? સજી મોહનની કોઈની સાથે દુશ્મની કે એવી કોઈ વાતની તમને ખબર છે? આને તો યાદ શક્તિ જ નથી, તો એને પૂછીને શું ફાયદો? સવાર પડતા જ લોટરી વેચવાના નામે દારૂ પીવા નીકળી પડે છે. જુઓ, હમણાં અમે કંઈ પણ કહી શકીએ એવી સ્થિતિમાં નથી. હમણાં અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હા, અમે લોકો તમને જણાવશું. જેવું અમને કોઈ માહિતી મળે છે અમે તમને નક્કી જણાવીશું. ધીરજ રાખો. પેનિક નહીં ફેલાવો પ્લીઝ. ઓકે, નો મોર ક્વેશ્ચન પ્લીઝ. નો મોર. કિલરનો બીજો શિકાર. અમે હાલમાં વિક્ટિમના પરિવાર
સાથે હાજર છે અને એનો પોસ્ટમોર્ટમ ચાલો કિલરનું નામ તો મળી ગયું, બર્થડે કિલર. એ બર્થડે કાર્ડમાં જે કવિતાઓ છે એની આઈડિયા અબાઉટ ઇટ? અમે એની જ તપાસ કરી રહ્યા છીએ સર, ઓનલાઈન એન્ડ ઓફલાઈન. અને સર તમે પણ ધ્યાનથી જોયું હશે કે દરેક અક્ષરની પાછળ એક કોમા છે. દેર ઇઝ નો ફૂલ સ્ટોપ. એનો મતલબ સાફ છે કે આના પછી પણ એ આ પ્રમાણે જ હત્યાઓ કરતો રહેશે સર. હા, ખાવાનું ટેસ્ટી છે ને? ક્વોલિટી એકદમ ટોપ ગ્રેડની હોવી જોઈએ. ગયા વખતે પણ કેટરિંગનું કામ તમને જ આપ્યું હતું, પણ બિરયાની તો સાવ સ્વાદ વગરની હતી. આ વખતે મારાથી કોઈ ભૂલ નહીં થાય. કસ્ટમરનું સેટિસ્ફેક્શન જરૂરી હોય છે. હા સાહેબ, એ તો છે. હા ઠીક છે સર, સંભાળીને જજો. ઓકે? હા સર, તમે ઠીક છો ને? ઓકે. સર, સર, અરે સર, શું થયું તમને? સર, સર, શું થાય છે? શું થયું હતું અમને? સર, એ રેસ્ટોરન્ટમાં એમને અચાનક ચક્કર આવી ગયા. આની પહેલા એમને કોઈ બીમારી હતી કે શું? સર, સાચું કહું તો એમને એવી કોઈ બીમારી તો નથી. આ લાઇટની તો આને પણ હમણાં જ જવું તું. પ્રોબ્લેમ તો નથી ને? કોઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર છે. સિસ્ટર, એક મિનિટ આવો. શું વાત છે રાજેશભાઈ? આ વાયરિંગના પ્રોબ્લેમને જેટલો જલ્દી બની શકે એટલો જલ્દી ઠીક કરાવો. આના માટે સરને સિરિયસલી કહેજો. હા, ઓકે. પાવર સપ્લાય ઓન થશે તો જ આપણે પ્રિન્ટ કાઢી શકશું. એમ તો ઘણા બધા પેશન્ટ વેઇટિંગમાં છે. અરે, આ ગટરને કોણે લગાડ્યો? તમે લગાડ્યો? હા, હું તો ક્યાંની અહીંયા નથી આવી. જરા જુઓ તો. હા. હે ઉપરવાળા. મેડમ, સેમ એજ છે, બરાબર ને સર? ડિટ્ટો. પણ એના ગળા પર આ જાણી જોઈને કટ પાડવામાં આવ્યો છે. આટલી ભાગદોડ કરી છતાં એ પહેલા બ્લુ સર્જિકલ માર્ક રાખવાનું ભૂલ્યો નથી. મેડમ, એમાં એવું થયું હતું કે પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો. હું જ્યારે એને ઓન કરવા ગયો એના વચ્ચે જ આ બધું થઈ ગયું. શું તમે કોઈ વ્યક્તિને અંદર આવતા જોઈ હતી? ના મેડમ, હું આને ઓન કરીને પાછો આવી ગયો હતો. તમારું નામ અને એડ્રેસ આપીને જજો. ઠીક છે મેડમ. આ લોબીમાં છે સર. નેક્સ્ટ. સીજો. સર, આ ફૂટેજને સરની ઓફિસમાં મૂકી આવો. સર.
સર એની હિંમતની દાદ આપવી પડશે. એ બિંદાસ અંદર આવી છે અને બહાર જાય છે. એ પણ દિવસના અજવાળામાં. આ વખતે પોતાના વિક્ટિમને બોલેરોમાં નથી લઈ આવ્યો. એ રેસ્ટોરન્ટની નજીક હોસ્પિટલ આ જ છે. સો ઓઝલર, ધીસ ઇઝ ધ અટેમ્પ્ટ લુક લાઈક. ગળાની ઠીક જમણી સાઈડમાં 6 સેન્ટીમીટરનો એક લાંબો ઘા છે. ઇટ્સ પ્રિસાઇઝ એન્ડ પ્રોફાઉન્ડ. આ એક કેરેક્ટરિસ્ટિક છે. આને ચક્કર આવવાને કારણે અશોક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હવે એને ચક્કર કેમ આવતા હતા એનું કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટથી ખબર પડશે કે? શક્ય તો છે, પણ ટાઈમ લાગશે. હી વિલ ડુ પોસિબલ કેમિકલ ટેસ્ટ. રિઝલ્ટ આવ્યા પછી જ હું કંઈક કહી શકું. મારું કામ થઈ ગયું છે. તમે ઈચ્છો તો બોડી આપી દો. એ દિવસે અશોક સરને 5 જણ મળવા આવ્યા હતા. 4 ને મળ્યા, એક મિસિંગ હતો સર. એ અમારી હોટલમાં ઘી સપ્લાય કરે છે સર. તો એ માણસને બોલાવવો જોઈતો તો ને. એકચ્યુઅલી એ માણસ અમારા કોન્ટેક્ટમાં નથી. કોવિડના વખતથી અશોક સરના રૂલ્સ જ ચાલતા હતા સર. જ્યાં સુધી મને યાદ છે કે 1 કે 1.5 વર્ષથી ઘી સપ્લાય કરતો હતો. એનું ઘી બહુ પ્યોર હતું સર. મારી એની સાથે વાત થતી નહોતી. એ હંમેશા માસ્ક પહેરીને આવતો અને મેં એને જોયો છે, કોટ પણ પહેરતો હતો. અને એની ગાડી એક બોલેરો પિકઅપ છે ને? હા સફેદ. હા સર, એની પાસે સફેદ બોલેરો પિકઅપ છે સર. એનું પેમેન્ટ કેવી રીતે થયું હતું? કેશમાં? ના સર, અમારી ચેઇન રેસ્ટોરન્ટ છે એટલે પેમેન્ટ વગેરે અકાઉન્ટમાંથી જ થતું હતું સર. અને એને કારણે એની અકાઉન્ટ ડિટેલ અહીં જરૂર હોવી જોઈએ સર. સર એકચ્યુઅલી અકાઉન્ટ કોઈ અજય સિયારના નામ પર છે. પાછલા 5 વર્ષોથી અકાઉન્ટ અમારે ત્યાં એક્ટિવ છે. અને સર છેલ્લા 1.5 વર્ષમાં આ અકાઉન્ટમાં ફક્ત એક જ વખત કેશનું ટ્રાન્ઝેક્શન થયું હતું. એ પણ કોઈ વિલ્ટન હોટેલ નામના અકાઉન્ટમાંથી. મારો દીકરો બહુ ભોળો હતો સર. પહેલા મરચા અને ધાણા જીરાનો હોલસેલ સપ્લાયર હતો. માજી, અજીસનું મૃત્યુ કેવી રીતે થયું? એક એક્સિડન્ટમાં મરી ગયો. એને મર્યાને 2 વર્ષ થઈ ગયા છે. અમારી ઈચ્છા છે કે આપણું સંગઠન હંમેશા જીવંત રહે. આપણા આ સંગઠનની ભલાઈ માટે અને સાહેબ, ચા. ભવિષ્ય માટે નોર્થ ઇન્ડિયન બોર્ડના અધ્યક્ષ શ્રીમતી વંદના શ્રીવાસ્તવને હું આ મંચ ઉપર મેડમ, ચા. આમંત્રિત કરું છું. સાહેબ, આ મંચ ઉપર ભાષણ આપવા માટે મુંડાકાતીના આ સંગઠનના પ્રવક્તા રોબિન મુંડાચંદને હું આ મંચ ઉપર આમંત્રિત કરું છું કે તેઓ અહીં આવે તો તે શબ્દો કહે. Ladies and gentlemen, Namaskar. My greetings and hello to you all. અહીંયા હાજર દરેક સ્ત્રી અને પુરુષને નથી લાગતું કે આ ડેડ એન્ડ છે સર? જે 2 વર્ષ પહેલા મરી ગયો છે એનો અકાઉન્ટ એ વાપરતો હતો. આપણા એ પેલા થર્ડ વિક્ટિમ અશોકની કેમિકલ એનાલિસિસ રિપોર્ટ આવી ગઈ છે અને એના સ્ટમકમાં સાયલોસેબિન ટોક્સિસ લેવલ મળ્યો છે. સાયલોસેબિન? તમે તો એ જાણો છો કે આ એક ન્યુરોટોક્સિક સબસ્ટેન્સ છે. જો આનો એક ડોઝ માણસના પેટમાં જતો રહે તો ચક્કર આવીને બેભાન થઈ શકે છે. સમ પીપલ ઇવન માઇટ ગેટ લોસ્ટ ઓફ. તો એટલે કિલરે અશોક સેલ્વરાજને ચક્કર આવ્યા છે એમ બતાવીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો છે. તો આ છે મિસ્ટ્રી. સો પ્લાન. ઓબ્વિયસલી. It will be clear for you when I tell you the story of 2 deserted tiger cubs. મેડમ જે 2 બચ્ચાની વાત કરી રહી છે એ તમારી સામે હું ચિત્રાંકન કરીને સમજાવું છું જેથી તમને મેડમની વાતો સમજવામાં સરળતા રહે. આનું ભાષાંતર આપણને મારી નાખશે. સાચે માણસના કોન્ફિડન્સને માનવું પડશે. કેવી વાયાત વાતો કરી રહ્યો છે. The ways of nature may not be logical for us, દિવ્યા, but So, યુ આર રાઈટ. એ જે કવિતાઓમાં શબ્દ લખી રહ્યો છે એ કોઈ બીજી લેંગ્વેજમાં પણ ટ્રાન્સલેટ થઈ શકે છે ને? It's a translation from Mayur's original Latin god by in 18th century physician god Giovanni Morgani. Yes. લેન્ડર આ શબ્દો હત્યાની જગ્યાએ પહેલેથી લખવામાં આવેલા શબ્દો છે. ડોક્ટર સતીશ માધવને તમારો નંબર આપ્યો છે.
આઈ એમ ડોક્ટર ગોવિંદરાજ. સર, તમે જે શબ્દ બોલ્યા છો એ કેરળમાં નહીં, ક્યાંક બીજે લખ્યું છે એ મને ખબર છે. કોહિકોડ મેડિકલ કોલેજમાં એનાટોમી ડિસેક્શન હોલની અંદર લખેલો આ શબ્દ છે. Conversation cease. Let laughter flee. This is the place where death delights to help the living. એટલે આનો મતલબ હાજી બેખૂન. સર ફર્સ્ટ યર MBBS સ્ટુડન્ટ જ ડાયસેક્શન હોલમાં આવે છે. એક બેચમાં 200 સ્ટુડન્ટ્સ છે. અમે એમને અલગ અલગ સ્ટુડન્ટ્સમાં વહેંચીને રાખીએ છીએ. મેડમ પેલી ટેન્ક્સ શું કામ કરે છે? ફોર્મેલિન ટેન્ક્સ. ઓહ, આગલા દિવસે અમે ઓબ્જેક્ટને ડાયસેક્શન ટેન્કમાં રાખી મૂકીએ છીએ. મેડમ આ જે જગ્યા છે, આઈ મીન પર્ટિક્યુલર હોલમાં, અહીંયા કોઈ પણ પ્રકારનો ક્રાઇમ અથવા ખૂન થવાની કોઈ શક્યતા, કોઈ ઘટના બનવાની શક્યતા છે કે? સર, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં હું છેલ્લા 14 વર્ષથી જોડાઈને કામ કરું છું. અત્યાર સુધી આવું કંઈ બન્યું હોય એ મને યાદ નથી. હું આ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 25 વર્ષથી જોડાયેલો છું. તમને તો ખબર જ છે, આ સરકારી ઇન્સ્ટિટ્યૂટ છે. અહીંયા કોઈને છીંક પણ આવી જાય અથવા શરદી થઈ જાય તો એ ન્યૂઝ બની જાય છે. અહીંયા કંઈ પણ અલગ થાય અને જો એ સમાચાર ન બની જાય એવું તો બની જ ન શકે. તમે મને એ કહો કે હત્યાના ઈરાદે આવેલું કોઈ અથવા સાયકો ટાઈપ કોઈ માણસ હેડલાઇનમાં આવે એવો કોઈ વિકલ્પ તો નથી ને પ્રતાપ સર? અહીંયાથી જે ભણી ગયા છે એમાંના સ્ટુડન્ટ્સમાંથી જ નહીં, પરંતુ અહીંયાના ટીચર્સ, સ્ટાફ અને એની સાથે રિસર્ચ માટે લવાયેલા આ બકરા સાથે જોડાયેલી ઘણી બધી વાર્તા હોઈ શકે છે. થેન્ક યુ મેમ. સર, શું કહું, એ બહુ જ સારો છોકરો હતો. ભણવામાં પણ પહેલો અને સ્પોર્ટ્સમાં પણ એકો. એ ગાતો પણ બહુ સરસ. અને એની સાથે આવું થયું સર. એની કોઈની સાથે દુશ્મની હોય કે એવી કોઈ વાતની જાણ છે તમને? સર, આ કામ પેઢીઓથી કરતા આવ્યા છીએ અને તમને તો ખબર જ છે કે બિઝનેસ છે તો દુશ્મન તો હોવા સ્વાભાવિક છે. શું અહીંયા કોઈ મેડિસિન વગેરે રાખવા વાળો કોઈ ડોક્ટર છે કે? સર, અશોકની એક કઝિન અહીંયા જ હતી અને કોયમ્બટુરની મેડિકલ કોલેજમાં ભણતી હતી. નવીન અને સજી મોહન, આ બંને અશોકની સામે ઉંમરમાં બહુ નાના છે. જેમનું ખૂન થયું છે એમનામાંથી તમે કોઈને ઓળખો છો કે એમને લાગતા ઓળખતા કોઈને પણ તમે જાણો છો? સર, મારા દીકરાએ જ્યારે કેરળમાં બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે 1-2 વાર હું ગયો હતો, પણ આવા કોઈ વ્યક્તિને નથી ઓળખતો. હેલો મેડમ, બાઇક ચાલક વાળાનો જે એક્સિડન્ટ થયો હતો, ઉતાચંદર પુલની પાસે 2 ગાડી જોવા મળી છે. ત્યાં મેડમ એક બાઇક પણ ઊભી હતી. મુસીબત કેમ લઉં એમ સમજીને વચ્ચે ના આવ્યો. 2 ગાડી હતી? હા મેડમ, એક પિકઅપ જીપ અને એક લારી. એ લારીમાં એક ઘાસનું લોડિંગ જતું હતું એવું લાગે છે અને એ માણસે ધ્યાનથી જોયું એને. ઓકે, આવીએ છીએ. ફોલો ધેટ લીડ. ઓકે સર. તમારા મતે શિવમ કુટ્ટી કોણ છે? એ રાત્રે જે જગ્યાએ બાઇક એક્સિડન્ટ થયો હતો એ જગ્યાએ લારી ઊભી હતી મારી, પણ મેં એક્સિડન્ટ થતા જોયો નથી સર. શિવન કુટ્ટી તો તે પછી શું જોયું? સર્વે વાત એમ છે ને કે અરે ભાઈ, એક્સિડન્ટ થયો છે કે? હલો, હોસ્પિટલ જવું છે કે તારી મદદ કરું કે? હલો, કાંઈ નથી. તું નીકળી જા.
જા અહીંયાથી. સર ગળામાં એણે ટોર્ચ જેવું કંઈ ટીંગાડ્યું હતું એમાંથી કંઈ ભૂત જેવો અવાજ આવતો હતો. સાચું કહું તો હું બહુ ડરી ગયેલો હતો સર. તે માણસનું મોઢું જોયું હતું? નહીં સર, એ માણસે માસ્ક પહેર્યું હતું અને આખા શરીરને કાળા કપડાથી ઢાંકેલું હતું. માણસ એકદમ પહેલવાન જેવો લાગતો હતો. એનો અવાજ સાંભળીને મને ડર લાગતો હતો સર. સીજો સર, આવા પ્રસંગે કોઈ ટોર્ચ લઈને મસ્તી કરે એવું તો ના બને. સાચું કહ્યું સર. જીવનકુટ્ટીની જગ્યાએ જો ત્યાં કોઈ હોત અથવા એવી કોઈ ગાડી હોત જેમાં ઘણા લોકો હોત અથવા આના કરતા વધારે તાકાતવાળા કોઈ માણસે ગાડી રોકી હોત તો શિવમ કુટ્ટી, તે જે ટોર્ચ જોઈ હતી એ આ જ છે કે? પાક્કું આ જ છે સર. સર, આપણો કિલર એક મૂંગો છે જે બોલી નથી શકતો. સર, સી ધીસ. સર, એણે આર્ટિફિશિયલ લેરિંગ્સ લગાડીને વાત કરી હતી. કેન્સર સિવાયની બીજી કોઈ બીમારીમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે સર. મારા બાપુજીને કેન્સર હતું ત્યારે એ અમારી સાથે આનાથી જ વાત કરતા હતા. તમે જે શોધી રહ્યા છો એ ડિવાઇસ આવા પ્રકારનું છે? સર, આ જ છે. આ એકચ્યુઅલી જે માણસ બોલી ન શકે એ આ પ્રકારના ડિવાઇસના ઉપયોગથી વાત કરી શકે. એનો અવાજ કેટલી ડિગ્રી સુધી જતો રહ્યો છે એ એની સાથે વાત કરીને અમે તમને કહી શકીએ છીએ. સર, જાણકારી મળી છે એ પ્રમાણે કિલરે જે આર્ટિફિશિયલ લેરિંગ્સનો ઉપયોગ કર્યો છે એ મોડલને આ માર્કેટમાં આવીને ફક્ત 3 વર્ષ થયા છે. અને આ આર્ટિફિશિયલ લેરિંગ્સની ટ્રેનિંગ લેવાવાળા પેશન્ટનું અમારી પાસે લિસ્ટ છે વિથ એડ્રેસ એન્ડ ફોન નંબર. કિલરે જો કેરળમાં ટ્રેનિંગ લીધી હશે તો એ માણસ પણ આ લિસ્ટમાં હશે. સર, એ લિસ્ટ આપો ને. સર, આ લિસ્ટમાં જુઓ ફક્ત 60 વર્ષની ઉપરના વરિષ્ઠ લોકો છે. એના સિવાય આ લિસ્ટમાં 20 સ્ત્રીઓ છે અને 12 છોકરીઓ પણ છે. અને આપણે જેને શોધીએ છીએ 18 વર્ષની ઉપરના એવા 90 લોકોનું આ લિસ્ટ છે સર. હવે જો આપણે 90 લોકોની પૂછપરછ કરવાનું શરૂ કરીએ તો વિક્ટિમ લિસ્ટને નાની કરવી પડશે. અનવર સાજિદ, તંગશ્રી કોલમ, રોબિન વર્ગીસ, ત્રિવેન્દ્રપુરમ, જગદીશ પુનરેવી, કૃષ્ણદાસ PS કાંગરા, સબરીનાથ, કૃષ્ણદાસ SBS. પ્રીવિયસ પેજ. કૃષ્ણદાસ કનંગરા. સર, કનંગરા. સર, એ અમલાપાડ કનંગરામાં જ છે સર. અમલાપાડ? અશોક સેલ્વરાજની હોટેલમાં જે પાર્ટનર હતો અજેશનું ગામ. ગુડ. થેન્ક યુ સર. સર, આ એડ્રેસની અંદર ફોટો નથી. ડઝન્ટ મેટર. આ 90 લોકોમાંથી આપણે સૌથી પહેલા જેની પૂછપરછ કરીશું એ હશે કૃષ્ણદાસ PS, કડામે ગામ, કન્નગરા પોસ્ટ. ઊભી રે, આપું છું. શું થયું સર? અમે કૃષ્ણદાસને મળવા આવ્યા છીએ. પણ એ તો હવે અહીંયા આવતો જ નથી મેડમ. કૃષ્ણદાસ અહીંયા કેમ નથી આવતો? શું થયું સર? એણે કોઈ ખોટું કામ કર્યું છે? તમને એવું કેમ લાગે છે? તમને એના રોજના કામકાજમાં કોઈ શંકા જાય છે? અરે નહીં સર, એ તો મૂંગો છે ને, એના વિશે હજુ સુધી કોઈ પૂછપરછ નથી કરી. કૃષ્ણદાસ આર્ટિફિશિયલ લેરિંગ્સનો ઉપયોગ કરે છે ને? હા, છેલ્લા 3-4 વર્ષથી વાપરે છે. કેમ, શું થયું સર? કૃષ્ણદાસનો અવાજ કેવી રીતે જતો રહ્યો? મારો દીકરો સરસ રીતે વાત કરી શકતો હતો અને ગાતો પણ હતો.
સ્કૂલની દરેક સ્પર્ધામાં એ હંમેશા પહેલો આવતો સર. લોકો તો એમ પણ કહેતા કે મોટો થયા પછી એ બહુ પ્રખ્યાત ગાયક બનશે. એના ગળામાં એક નાનકડી ગાંઠ થઈ હતી સર. ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એને કોઝીકોડ હોસ્પિટલમાં લઈ ગયેલા. ઓપરેશન થઈ ગયા પછી ગાંઠ સાથે એનો અવાજ પણ જતો રહ્યો. એની સાથે એનું ભણતર, ખાવાનું સપનું બધું ખતમ થઈ ગયું સર. આ ઓપરેશન ક્યારે થયું હતું? 1989માં થયેલું સર. ત્યારે 10મા ધોરણમાં ભણતો હતો એ. કૃષ્ણદાસનો કોઈ નવો ફોટો છે કે? હમણાં લઈને આવું છું. 1989 કાલિકટ મેડિકલ કોલેજ, એનાટોમિક ડિસેક્શન હોલ, કાલિકટ મેડિકલ કોલેજ. સર, કદાચ આપણે આ જ માણસને શોધી રહ્યા હોઈએ. સર, આ છે મારો દીકરો. જેમનું ખૂન થયું છે બધાનો જન્મ 90sની આસપાસ થયો છે. એને કારણે કૃષ્ણદાસ અને એની સર્જરી સાથે આમનો કોઈ સંબંધ હોય એવું ના બની શકે. સંયોગથી જેમની હત્યા થઈ છે એમની સાથે એની કોઈ લિંક નથી. એ કારણે જો આ એક્સિડન્ટ રેન્ડમ રીતે ન થયો હોય તો, ઉદાહરણ તરીકે પહેલા જેનું ખૂન થયું છે એ નવીનના પિતાજી ડોક્ટર શિવકુમાર. એમણે કાલિકટ મેડિકલ કોલેજમાંથી MD નું ભણતર પૂરું કર્યું હતું. ધ યર 1988-1990. હેલો ડોક્ટર, હું તમને મળવા માંગુ છું. શું વાત છે? ડોક્ટર, તમે કાલિકટ મેડિકલ કોલેજમાંથી PG કરેલું ને? હા. અમે અમારા સસ્પેક્ટ લિસ્ટમાં એક વ્યક્તિને આઈડેન્ટિફાઈ કર્યો છે. એ માણસે 1989માં જ્યારે તમે ત્યાં PG ભણતા હતા ત્યાં એક સર્જરી કરાવી હતી. સર્જરી? હું તો જનરલ મેડિસિનના PGમાં હતો. મારે સર્જરી ડિપાર્ટમેન્ટ સાથે કોઈ લેવા દેવા નહોતા. ઓકે. તમે જે શિવકુમારની વાત કરી રહ્યા છો એણે જનરલ મેડિસિનમાં PG કર્યું હતું. એની આ સર્જરી ડિપાર્ટમેન્ટ સાથે જરા પણ લેવા દેવા નથી. એમણે તમને સાચું કહ્યું છે. ડોક્ટર, 1989માં જે ઓપરેશન થયું એમાં કૃષ્ણદાસે પોતાનો અવાજ ગુમાવેલો. એ ઓપરેશન કોણે કરેલું એ અમને કેવી રીતે ખબર પડશે? તે જગ્યા છે જ્યાં સેંકડો પ્રકારની સર્જરી થાય છે. આ કમ્પ્યુટર વગેરે તો બહુ સમય પછી આવ્યા. જો કે 1989 થી યાદ આવ્યું કે અમારે ત્યાં મેન્યુઅલી રજિસ્ટર મેન્ટેન કરવાનો નિયમ હતો. બની શકે કે અત્યાર સુધી ગાયબ પણ થઈ ગયો હોય. પણ સર, તમે જે ટાઈમ પીરિયડની વાત કરી રહ્યા છો એ વખત શ્રીધર નામ્બિયાર સર્જરીના HOD હતા. પણ સર તો થોડા વર્ષો પહેલા જ મૃત્યુને પામી ગયા. અહીંયા કોઈ મેડિસિન કે એવું કંઈ રાખવા વાળો ડોક્ટર છે કે? સર, અશોકની કઝિન અહીંયા જ હતી અને કોયમ્બટુરની મેડિકલ કોલેજમાં પણ ભણતી હતી. દિવ્યા, સર, આ જ પુસ્તક, આનું જ સેકન્ડ એડિશન કોયમ્બતુરમાં મેં સેલ્વરાજના ઘરે જોયું હતું. મેં પૂછ્યું તો એણે કહ્યું કે એની વહુ MBBS નું ભણી રહી હતી. આજકાલના છોકરાઓ આવા જૂના જમાનાના પુસ્તકો નથી વાંચતા. ધેટ મીન્સ ઓહ શિટ, સેલ્વરાજ ભલે એક બિઝનેસમેન છે પણ મેડિસિન રિલેટેડ એનો એક પાસ પણ છે. કોઈને ખબર ન પડે એટલે જાણી જોઈને એણે કંઈ પણ જણાવ્યું નથી સર.
એ વખતે કમ્પ્યુટર વગેરે નહોતું. મારી પાસે બધો રેકોર્ડ છે. અમે ફરી એકવાર ચેક કરીએ છીએ. સર સેલ્વરાજ એનેસ્થેસિયા પેજ ઉપર પણ હતો. 1988માં એણે કોર્સને જોઈન કર્યો હતો, પણ 1989માં એને રોકી નાખ્યો હતો. કોર્સ ડિસકન્ટિન્યુ ડ્યુ ટુ ડિસમિસ. આવું લખ્યું છે આમાં, જુઓ અહીંયા લખ્યું છે. સર, એ માણસને ડિસમિસ કરી નાખ્યો શું? એ બહુ જ ઘમંડી માણસ હતો. અમે બંને 1 વર્ષ સુધી મેડિકલ કોલેજમાં સાથે ભણ્યા હતા. એને બહુ જ વધારે ડ્રગની આદત લાગી ગઈ હતી. ઓપરેશન થિયેટરની વસ્તુઓના ગોટાળામાં પકડાઈ ગયો હતો અને પછી ડિસમિસ થઈ ગયો હતો. એના પછી આવ્યો જ નહીં અને એ પછી કોલેજમાં પણ ક્યારેય દેખાયો નહીં. હા, ત્યાર પછી 4 જણનો કાર એક્સિડન્ટ થયેલો હતો ને, ત્યારે મેં એને જોયેલો ત્યાં. કાર એક્સિડન્ટ? એક મેજર કાર એક્સિડન્ટ. ચારેય લોકો નશામાં ધૂત હતા. શિવકુમાર, સેવી, હા સેવી પન્નુ સર, તમે તો જાણો છો, તમારા ફોરેન્સિક ડિવિઝનમાં એક સિનિયર પોલીસ સર્જન હતા. એના પછી એલેક્ઝાન્ડર અને પછી સેલ્વરાજ. એ વખતે એલેક્ઝાન્ડર ગાડી ચલાવી રહ્યા હતા. એલેક્ઝાન્ડર કેટલાક દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેલા અને પછી થોડાક દિવસો સુધી કોમામાં પણ રહેલા. એ પછી સેલ્વરાજ ક્યારેય પણ કેમ્પસમાં નથી આવ્યો. સો એ દિવસે જે એક્સિડન્ટ થયો હતો, અસલમાં એ જ ઓરિજિનલ પોઈન્ટ છે સર. એનાટોમી હોલમાં કોટન સર્જરી દરમિયાન હજી 2 મોત જોડાઈ ગઈ છે. એન્ડ ફાઇનલી વી હેવ 2 મોર પોસિબિલિટીઝ. મેડમ, સેવિયર સરને ફોન લગાડ્યો પણ વાત ના થઈ. સર હમણાં સેવિયરની એક સર્જરી છે કોઝિકોડની સનરાઈઝ હોસ્પિટલમાં. સર્જરી ક્યારે છે મેડમ? કાલે કે પરમ દિવસે. એ તમે એમને જઈને પૂછો. સેવિયરની દીકરી જે અમેરિકામાં છે એને સમાચાર આપી દીધા. એ છોકરી હાલમાં ત્યાં સેફ છે. એલેક્ઝાન્ડર પરણેલો નથી સર, અને એના કોઈ બાળક પણ નથી. અમે કોન્ટેક્ટ તો કરીએ છીએ, પણ સેવિયર કોઈ જવાબ નથી આપી રહ્યો સર. ત્યાં કોઈ છે જ નહીં સર. લાગે છે આ ઘરમાં કોઈ આવતું જતું નથી. અચ્છા, રાઘવનનો નોટરીના ધંધા સાથે શું સંબંધ છે? એ તો નથી ખબર સર. છતાં પણ આ કેસની અંદર આટલી સહેલાઈથી આવી જાય એવો માણસ તો નથી એ. કૃષ્ણદાસનો અવાજ જતો રહેવો, પછી સર્જરી અને પછી એક્સિડન્ટ થયો. એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. એ લોકો બાળકોને ટાર્ગેટ કરે છે સર. અરે કોણ છે ટોર્ચ મારે છે? હું અહીંયા જ રહું છું સાહેબ. દુકાન બંધ કરીને ઘરે જાઉં છું. અહીંયા જ રહેતો લાગે છે સર. આની પૂછપરછ કરો. અહીંયા એલેક્ઝાન્ડર છે કે નહીં? એ અહીંયા નથી સર. ક્યાં ગયો એ? 10-15 દિવસ પહેલા એક સગાવાળાના લગ્નમાં એ દુબઈ ગયા છે સાહેબ. ક્યાર સુધી પાછો આવશે? કોઈ આઈડિયો નથી સાહેબ. સર, એલેક્ઝાન્ડરનો દુબઈથી વિડીયો કોલ છે. સર નમસ્કાર. સીજો સરે બધું કહી દીધું છે. અમે એક સાથે ભણતા હતા. ભણ્યા સિવાય અમારો એક્સિડન્ટ સાથે કોઈ સંબંધ નથી સર. ડોક્ટર, તમે ક્યારે પાછા આવવાના છો? સર હું જીવવા માંગુ છું સર. તમે જ્યાં સુધી ક્રિમિનલને પકડીને લો, હું અહીંયા જ રહેવા માંગુ છું સર. 5-6 મહિના પહેલા મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ પણ કરી હતી, પણ એ લોકોએ આના પર કોઈએ ધ્યાન ના આપ્યું. હવે હું પાછો નહીં આવું સર. ડોક્ટર, ફોન કાપી નાખ્યો સર. 6 મહિના પહેલા ફરિયાદ? સર આ જો આ માણસે એવી ફરિયાદ લખાવી છે કે રાત્રે કોઈએ એના ઘરે પથ્થર માર્યો છે. આ રહી એની FIR ની કોપી. આપણે નક્કી કર્યું હતું આપણે કાલે સાંજે જ ઓપરેશન કરી નાખીએ. તો સિસ્ટર, એમ્પ્યોર 10 વાગ્યા પછી છે ને? હા, તો ડોક્ટર એની પહેલા તમે બ્રેકફાસ્ટ અને બધું પતાવી લો. આફ્ટરનૂનમાં આપણે પ્રી ઓપરેટ સેક્શનમાં શિફ્ટ કરશું. તમે બધું રૂલ્સ પ્રમાણે જ કરજો. મારી સાથે કોઈ નહીં રહે. સર્જરી નાની છે એટલે મેં મારી વાઈફને મારી સાથે આવવાની ના કહી છે. કઈ વાંધો નહીં, હું સંભાળી લઈશ. અને આના નામ પર તમારો જે પુસ્તક છે એને દૂર રાખવાની જરૂર નથી. તમે સમજી ગયા ને? થેન્ક યુ ડોક્ટર. ઓકે. એબ્રાહમ ઓઝલર, એસીપી ત્રિશુર. ડોક્ટર, તમારો ફોન ક્યાં છે? હું ક્યારનો ટ્રાય કરું છું. હવે હું સર્વિસમાં નથી એટલે અનનોન કોલ રિસીવ નથી કરતો. ઓહ, વોટ્સ ધ મેટર? ડોક્ટર, there is a threat to your life. અમારા કામમાં તો આ બહુ સામાન્ય વાત છે ઓઝલર. I know that. But this is something personal. બર્થડે કિલરનો આગલો શિકાર તમે પણ હોઈ શકો છો. ઓહ,
આઈ સી. સર વાય મી એવું તમે પૂછ્યું નહીં? તમને જરા પણ આશ્ચર્ય ન થયું? આજે નહીં તો કાલે આપણા બધાની મૃત્યુ નક્કી છે. એનીથિંગ કેન હેપન ટુ એનીવન એની ટાઈમ, હે ને? દરેક વાતનો એક જ જવાબ. એટલે શું તમે કૃષ્ણદાસને ઓળખો છો? આ અહીંયા પૂછવું યોગ્ય નથી. એમ આઈ રાઈટ ડોક્ટર? ઓકે ડોક્ટર, યુ કેરી ઓન. તમે ઓપરેશન નહીં રોકો, અમારા માણસો તમારા પર અહીંયા નજર રાખશે. સર, He's a dead man walking. He knows that. સેવી બોલ. સાંભળ, મેં ફોન ના ઉપાડ્યો તો મને શોધતા શોધતા હોસ્પિટલ સુધી આવી ગયો. એને કહ્યું હવે મારો નંબર છે. શિવકુમાર ક્યાં છે? મેં પ્રયત્ન કર્યો પણ ફોન લાગતો નથી. એલેક્ઝાન્ડર, એ તો દુબઈમાં જ છે. હું શિવકુમાર સાથે વાત કરી લઉં. તું સર્જરી માટે તૈયાર થઈ જા. ઓઝલર એ માણસ ડિટેલ જાણવા માટે અહીંયા જ આવી રહ્યો છે. સર, હું કિચનમાંથી બહાર આવી પછી એ માણસ ક્યાંય દેખાયો નહીં. કાર પણ નહોતી અને મોબાઈલ પણ અહીંયા જ મૂકીને જતો રહ્યો. કોને બોલાવું, કોને શોધું, કાંઈ સમજાતું નથી સર. એમના કોઈ દોસ્તારોની અહીં અવર જવર તમને પૂછી શકો છો ને? બધી જગ્યાએ શોધીને જોઈ લીધું સર. રાઘવન, તને જે પૂછ્યું એ સાચે સાચું કહી દે નહીં તો. મને કાંઈ ખબર નથી સાહેબ. મારી ઉંમર પણ થઈ ગઈ છે. મને જે ખબર છે એ હું તમને કહી દઈશ તો મારું શું નુકસાન થશે. એ મરી ગયા છે. એમાં એક મારો દીકરો પણ હતો. એ રાઘવન, તારા દીકરાને જેને માર્યો છે ને તારે નથી પકડવો? અરે મગજ કસ અને યાદ કરીને જો. હું મેડિકલ કોલેજમાં ગયો હતો એ મને યાદ નથી આવતું. બરાબર યાદ કરીને બોલ. સોગંદ ખાઈને કહું છું, મને કંઈ યાદ નથી. હું એ સાચું ઉભો કહું રે, છું સાહેબ. ઉભો રે. જીજો, આ ભૂલી ગયો હોય કે પછી જે પણ હોય, જવા દે. પણ એ 1989 માં શું કરતો હતો એની મને ડિટેલ જોઈએ. પછી એને કહેવું જ પડશે. જો જે વખતે કૃષ્ણદાસની સર્જરી ચાલી રહી હતી ત્યારે ડોક્ટર એલેક્ઝાન્ડર, સેવી પુન્ની અને સેલ્વરાજ પીજી સ્ટુડન્ટ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા હતા. યુ નો વોટ ધેટ મીન્સ. કૃષ્ણદાસની સર્જરીમાં આ ત્રણે અસિસ્ટ કર્યું હશે, બરાબર ને સર? બટ રાઘવન, કૃષ્ણદાસને પકડવો જ પડશે, તો જ આપણને આ કેસમાં કોઈ લીડ મળશે. સમજી? એલેક્ઝાન્ડર ઘરે પહોંચી ગયો છે. ગામવાળાઓએ લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યું છે. એ માણસ અહીંયા કેમ આવ્યો છે? ઓઝલર સર, ડોક્ટર, why did you come back? હું ભાગી ભાગીને થાકી ગયો છું. હવે નહીં ભાગી શકું. એકવાર મને મળી લો, હું બધું જ કહી દઈશ. આઈ થિંક યુ ડિઝર્વ ટુ નો. ત્યાં જઈને પાછા આવતા સુધીમાં રાત પડી જશે. લોકલ સ્ટેશનમાં ફોન કરીને કહી દે. એની સાથે આપણા લોકો હોવા જોઈએ. સર, સર, એલેક્ઝાન્ડર અંદર જ છે. ઉપર છે ને બીજો રૂમ. બે ત્રણ મેલ મોકલવા તમારે. ખબર નહીં
ત્યાં સુધી જીવતો રહીશ હું. એલેક્ઝાન્ડર, તમે કંઈ કહેવા માંગતા હતા? ક્યાંથી શરૂ કરું કાંઈ સમજાતું નથી. કૃષ્ણદાસ, એ ઉભો રે, ક્યાં જાય છે? હા, ટોર્ચ છે કે? ઓઝલર સર, સર 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 સાંભળ, બધાને અંદર ના. ઓકે સર. કૃષ્ણદાસ, લેટ્સ ગો.